जय माताजी मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल संत कृपा ऑनलाइन में। तो आज આપણે એક ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરવાના છે કે જેનાથી દરેક મહિલાઓને પોતાના ખાતામાં સીધા 11,000 રૂપિયા મળવા પાત્ર છે। તો આ યોજના ઘણા બધા સમયથી ચાલુ છે, પરંતુ આ યોજનાનો લાભ જાણકારીના અભાવે વ્યક્તિઓ લઈ શકતા નથી। તો આજે આ યોજના છે, જે યોજનાનું નામ છે માतृवंदना योजना, प्रधानमंत्री मातृवंदना योजना। तो आ योजना में तमे घर बैठा फॉर्म कई रीते भरी शको छो, तो संपूर्ण जानकारी हूँ तमने विडियो में जणावीश। तो टेट सुधी विडियो में बन्या रहेजो। અને ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવી ગમે તે યોજના હોય તે યોજનાની આપણને ખબર પણ ન હોય તો આવા બધા જ વિડીયો આ ચેનલમાં આપણે આપતા રહીશું। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો બધાની પહેલા હું તમને મારું પોતાનું સ્ટેટસ બતાવીશ, કારણ કે આ યોજનાનો લાભ મેં પોતે લીધેલો છે અને ઘણા બધા મિત્રો વિડીયો જોયા વગર સીધા બહાર નીકળી જાય છે, આખો વિડીયો જોતા નથી। માટે હું ઉદાહરણ તરીકે પહેલા મારું પોતાનું તમને સ્ટેટસ બતાવીશ। તો ઓફિશિયલ સાઇટમાં આવી ગયેલો છું અને ટ્રેક સ્ટેટસ ઉપર મેં આપેલું છે અને અહીંયા હું મારો મોબાઈલ નંબર નાખું છું અને નીચે કેપ્ચા નાખવાના છે। તો નીચે કેપ્ચા નાખી દઉં છું અને આખું તમને સ્ટેટસ બતાવીશ। આ એની ઓફિશિયલ વેબસાઇટ છે, ઉપર તમે જોઈ શકો છો। તો કેપ્ચા મેં નાખી દીધો છે અને સાઈડમાં જે વેલિડેટ દેખાય છે તેની ઉપર ઓકે આપ્યું એટલે આપણા મોબાઈલ ઉપર એક 6 આંકડાનો ઓટીપી આવશે। તો અત્યારે ઓટીપી આવી ગયો છે, ઓટીપી મેં નાખી દીધો છે અને બાજુમાં જે ગો બટન દેખાય છે તેની ઉપર ઓકે આપ્યું। જો આખું સ્ટેટસ ખુલી ગયું છે। જો અહીં તમે નામ વાંચી શકો છો, જે મારા વાઇફના નામ ઉપરથી મેં ફોર્મ ભરેલું હતું, મારા ગામ સહિત તમે બધું જોઈ શકો છો। બધી જ ડિટેલ કમ્પ્લીટ થઈ ગઈ છે, ગમે ત્યાં જોઈશો તમને કમ્પ્લીટ જોવા મળશે। અને નીચે જો નીચે જે તમને દેખાય છે રાઉન્ડમાં, તે રાઉન્ડમાં 6,000 રૂપિયા બીજી ડિલિવરી વખતના મેં લીધેલા હતા, તો 6,000 રૂપિયા મારા અકાઉન્ટમાં આવી ગયેલા છે। તો હવે હું તમને અત્યારે ગૂગલમાં આવી ગયો છું અને ઓફિશિયલ સાઇટ કઈ રીતે ખોલવી તે બધું જ તમને હું જણાવીશ। તો અત્યારે ગૂગલમાં ઓફિશિયલ વેબસાઇટ ખોલવા માટે તમારે PMMVY આ રીતનું લખવાનું રહેશે। આ રીતનું લખો એટલે જે પહેલા નંબરમાં તમને દેખાય છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ છે। તો તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેની ઉપર ક્લિક કરો એટલે કંઈક આ રીતની વેબસાઇટ ખુલી જશે। પ્રધાનમંત્રી માતૃવંદના યોજના આ ઓફિશિયલ વેબસાઇટ છે અને આમાં તમે જોશો તો ઘણા બધા વ્યક્તિઓ 4 કરોડથી વધારે વ્યક્તિઓએ આનો લાભ મેળવી દીધેલો છે અને 17 કરોડથી વધારે રૂપિયા સરકાર આ યોજનામાં વાપરી ચૂકી છે। તો આ યોજનામાં તમે ફોર્મ ભરવાનું ભૂલતા નહીં, આ તેની ઓફિશિયલ વેબસાઇટ છે અને ફોર્મ ભરવા માટે એપ્લિકેશન લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે કંઈક આ રીતનો ઓપ્શન આવી જશે। તો મોબાઈલ નંબરમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને નીચે જે વેરીફાઈ બટન દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। વેરીફાઈ ઉપર ક્લિક કરો એટલે કંઈક આ રીતની સાઇટ ખુલીને આવી જશે। તો યોર નેમ એમાં પહેલા ઓપ્શનમાં તમારે જે રીતે આધાર કાર્ડમાં હોય, જેના નામનું ફોર્મ ભરવાનું હોય તેનું આખું આધાર કાર્ડ મુજબ નામ નાખી દેવાનું રહેશે। નીચે જે ઓપ્શન છે આમાં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું રહેશે। આપણું ગુજરાતથી છે એટલે ગુજરાત, આમાં તમારે ડિસ્ટ્રિક્ટ એટલે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો। ઉપર તમે અર્બનમાંથી હોય તો અર્બનમાં આપજો અને તાલુકો અને તેની નીચે તમારે તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે। અને આ ઓપ્શનમાં તમે પોતે ફોર્મ ભરતા હોય તો તમારે સેલ્ફ ઉપર આપવાનું છે, નીચે ક્રિએટ અકાઉન્ટ ઉપર ઓકે આપી દેવાનું છે એટલે જે તમે મોબાઈલ નંબર લખ્યો હોય છે તે મોબાઈલ નંબર ઉપર 6 આંકડાનો ઓટીપી જશે। તો તમારા નંબરમાં ઓટીપી આવી ગયો છે, તો ઓટીપી
મેં નાખી દીધો છે, ઓટીપી નાખી અને નીચે જે કેપ્ચા દેખાય છે તે રીતના કેપ્ચા નાખી દેવાના રહેશે. તો કેપ્ચા નાખી દીધા છે, નીચે વેલિડેટ દેખાય તેની ઉપર ઓકે આપવાનું છે, એટલે આ રીતનું ખુલીને આવી જશે. તમારું અકાઉન્ટ ક્રિએટ સક્સેસફુલી, પ્લીઝ લોગિન અગેન. તો અહીં મોબાઈલ નંબર નાખવાનો છે ફરીથી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. તો 5 મિનિટ રાહ જોવાનું કહેશે, 5 મિનિટ વેઇટ કરો. તો 5 મિનિટ પછી આપણે લોગિન કરીએ. તો 5 મિનિટ પછી વેલિડિટી ઉપર મેં આપ્યું તો ઓટીપી ફરીથી ગયો હશે. તો જે ઓટીપી આવ્યો તે ઓટીપી ફરીથી જેમ પહેલા કર્યું હતું એ રીતનો ઓટીપી નાખી દેવાનો છે અને નીચે જે કેપ્ચા દેખાય છે તે કેપ્ચા પણ ફિલ કરી દેવાના છે. તો કેપ્ચા ફિલ કરી અને નીચે વેલિડેટ બટન દેખાય છે તેની ઉપર ક્લિક કરવાનું છે. તો વેલિડેટ ઉપર ક્લિક આપો એટલે કંઈક આ રીતનું આખું ફોર્મ તમારે ખુલીને આવી જશે. આ તમારે આખું ફોર્મ ભરવાનું રહેશે. નીચે સુધી તમને બતાવું તો આખું ફોર્મ કંઈક આ રીતનું છે. બધી જ ડિટેલ હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવી દઈશ. નીચે તમારું ગામ ને તે આપણે આગળ લખ્યું હતું તે પ્રમાણે સિલેક્ટેડ અને મોબાઈલ નંબર સિલેક્ટેડ આવશે. બાકી અહીંયા તમે કંઈક ગવર્મેન્ટમાં તમે જોબ કરતા હોય તો તમારે યસ આપવાનું છે, અથવા જે નો ઉપર છે તે રીતે રહેવા દેવાનું છે. અને પહેલી ડિલિવરી હોય તો ફર્સ્ટ શિલ્ડ ઉપર આપવાનું છે. બીજી ડિલિવરી હોય તો તમારે સેકન્ડ ગર્લ શિલ્ડ ઉપર આપવાનું છે. તો આમાં તમારે પહેલી ડિલિવરી માટે ભરતા હોય કે 0 ઉપર આપવાનું રહેશે. કેટલા સંતાન હાલમાં છે તેમ પૂછે છે. તો તેમાં 0 ઉપર, નીચે યસ ઉપર ઓકે રહેવા દેવાનું છે અને જે બોક્સ દેખાય છે તેની ઉપર ક્લિક કરવાનું છે. તો ચેક માર્ક કરી અને આગળ વધી જવાનું છે. તો આગળ વધશો એટલે આધાર કાર્ડ મુજબ તમારે નામ નાખવાનું આવશે. તો જો નીચે લખેલું જ છે કે આધાર મુજબ તમારે નામ લખવું. તો જે રીતનું આધાર કાર્ડમાં નામ છે અત્યારે મારે તે રીતનું નામ લખી નાખું છું. તો આધાર મુજબ આખું નામ મેં લખી નાખ્યું છે. સાઈડમાં દેખાય છે ત્યાં આધાર કાર્ડ નંબર નાખવાનો છે. તો આધાર કાર્ડ નંબર નાખી દેવી છે. તો અહીંયા આખો આધાર કાર્ડ નંબર મેં નાખી દીધો છે અને નીચે જે ઓપ્શન દેખાય છે તેમાં તમારે બર્થ ડેટ નાખવાની રહેશે. તો પહેલા તમારે વર્ષ જે હોય તે વર્ષ સિલેક્ટ કરવાનું. સાઈડમાં ફેબ્રુઆરી લખેલું છે ત્યાં આપશો એટલે જે કાંઈ મહિનો હોય તે મહિનો તમારે સિલેક્ટ કરી લેવાનો અને તારીખ સિલેક્ટ કરીએ એટલે તમારે જે વર્ષ થતા હશે તે વર્ષ ઓટોમેટિક આવી જશે. નીચે દેખાય છે જે કેટેગરીનો ઓપ્શન તેમાં તમારે જાતિ પસંદ કરવાની છે. એસસી એસટી માટે નીચે, ઓબીસી અને જનરલ માટે ઉપર આપવાનું રહેશે. મોબાઈલ નંબર ઓટોમેટિક સિલેક્ટેડ આવી જશે. તો તેની નીચેનો ઓપ્શન છે તો મોબાઈલ નંબર તમારો છે કે તમારા હસબન્ડ, મધર, ફાધર ઘણા બધા ઓપ્શન છે, પણ આપણે પોતાનો છે માટે સેલ્ફમાં આપી દેવાનું છે. તો તેની નીચે જે ઓપ્શન દેખાય છે તેમાં તમારી પાસે જે પણ કાર્ડ હોય તે કાર્ડ તમારે નાખવાનું. ઈ શ્રમ કાર્ડ છે, ફાર્મર કાર્ડ છે, કિસાન સન્માન નિધિ, મનરેગાનું કાર્ડ છે, પીએમજેનું કાર્ડ છે, બીપીએલ રેશન કાર્ડમાં જો હોલ્ડરમાં નામ હોય તો તે પણ ચાલે. તો ઈ શ્રમ કાર્ડ બધા પાસે છે અને ન હોય તો આપણે ટૂંક સમયમાં વિડીયો આવશે તે રીતનું તમારે ઈ શ્રમ કાર્ડ બનાવી લેવાનું. તો ઈ શ્રમ કાર્ડ સિલેક્ટ કરવાનું. અહીંયા તમારે જે ઈ શ્રમ કાર્ડમાં યુઆઈએન નંબર જે હોય તમારે તે નંબર અહીંયા નાખી દેવાનો છે અને ઈ શ્રમ કાર્ડની જે ફાઇલ હોય તે ફાઇલ તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. તો ઈ શ્રમ કાર્ડની ફાઇલ અહીંયા અપલોડ કરી દેજો અને નીચે જે ઓપ્શન દેખાય છે તે ઓપ્શનમાં તમારે મમતા કાર્ડની ડિટેલ નાખવાની છે. તો મમતા કાર્ડનો જે રજિસ્ટર્ડ નંબર હોય તે નંબર બહેનોને ખબર જ હશે. તો મમતા કાર્ડ હોય તે રીતનો નંબર નાખી દેવાનો છે. નીચે ઓપ્શન દેખાય છે તેમાં તેની તારીખ પણ આપેલી. આશા વર્કર બહેનોને પૂછી લેવાનું એટલે તમને બધી જ ડિટેલ આમાં
કહી દેશે. તો તેની પણ તમારે જે પહેલું પેજ હોય તેનો ફોટો પાડી અને અપલોડ કરવાનો રહેશે મમતા કાર્ડનો. તો તે અહીં અપલોડ કરી દેવાનું અને તેની નીચે છે છેલ્લી પીરિયડની તારીખ તે નાખવાની રહેશે, મમતા કાર્ડમાં લખેલું જ હશે. અને બીજા બધા ઓપ્શન જે રીતના છે તે રીતના જ રહેવા દેવાના. અને નીચે જે એડ્રેસનો ઓપ્શન દેખાય છે ત્યાં તમારે ગામનું નામ તમારું જે હોય તે ગામનું નામ નાખી દેવાનું છે. બીજી બધી ડિટેલ આપણે જે અકાઉન્ટ બનાવતી વખતે ક્રિએટ કરી હતી તો બધી ડિટેલ જો આવી રીતે આવી જશે. તો આખું ફોર્મ કઈ રીતે ભરાણું છે